અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન દ્વારા જાગો ગ્રાહક જાગો વિશે કાર્યક્રમનું આયોજન નવસારીમાં કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલી અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન દ્વારા નવસારીમાં વેરાવળ રોડ પાસે આવેલી મોરારજી દેસાઈ શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં ગ્રાહકોને જાગૃતતા લાવવા માટે સુંદર કાર્યક્રમનું આયોજન 24મી ડિસેમ્બર રોજ સાંજે કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય ઉપભોક્તા સંગઠન જે ભારત દેશમાં ગ્રાહકોની જાગૃતિ લાવવા માટે દરેક જિલ્લામાં જાગો ગ્રાહક જાગો વિશે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોરારજી દેસાઈ શાકભાજી માર્કેટમાં આવનાર નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી જીમી મહેતા, કન્ઝ્યુમર કોર્ટ જજ અમદાવાદના કેતન દસુદી, એડવોકેટ કમલ દસુદી, જેપી બિસ્કિટના નંદલાલ કજાણી જેવા મહાનુભાવો હાજર રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના સ્ટેટ ઓર્ગેનાઇઝર સેક્રેટરી ચંદ્રકાંત ભાટેજા અને પ્રેસિડેન્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ રવિન્દ્ર અગ્રવાલની હાજરીમાં કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં દિનેશ મંગલાણી, પ્રદીપ જોધવાણી, ગાયત્રી તલાટી, આરતી સોંદરવા, વિમલકાંત ટેલર, તુલસીરામ મિશ્રા અને દીપક પરમારને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી. શુદ્ધ કે લીએ યુદ્ધ અભિયાન ચલાવતું ઉપભોક્તાના અધિકાર અને કર્તવ્ય માટે અખિલ ભારતીય ઉપભોક્તાના ઉત્થાન સંગઠન અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા ગ્રાહકોને મફત કાનૂની સહાય અને સલાહ મળે એના માટે હર હંમેશ સંગઠન સહકાર આપશે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન નવસારી દ્વારા આજે એપીએમસી નવસારીમાં જે ઉત્કૃષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ગ્રાહક અને ઉપભોક્તાના તમામ અધિકારો બાબતે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે અહીંયા ઉપસ્થિત તમામે આ માહિતી મેળવી હશે અને આ માહિતી પોતાના રિશ્તેદારો તથા પોતાના મિત્ર વર્તુળમાં વધુ સંપાદિત કરી ગ્રાહકો આજે જે કોઈ પણ વસ્તુ લે છે તેમાં છેતરાય નહીં અને પોતાના હકો જાણી શકે, પોતાના હકોનું સંરક્ષણ કરી શકે તે હેતુથી આજની આ શિબિર ખૂબ સફળ થઈ છે. અસ્તુ જય. કાર્યક્રમમાં આજે તે રહેલા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેમને જે માર્ગદર્શન આપ્યું ગ્રાહકો માટે, વેપારીઓ માટે, મજૂર વર્ગ માટે કે ગ્રાહક જાગો અને જાગૃતિ પેદા કરો. એ જાગૃતિ એટલા માટે કે આપણા માટે છે, બીજા માટે નથી. આપણા દરેક વ્યક્તિ માટે છે, એ આપણા ઘરના માટે છે. કેમ કે સારી વસ્તુ તમે ખરીદી કરશો તો તમારું ઘરના અંદર સ્વાસ્થ્ય સારું રહેશે. ચકાસણી કરીને વસ્તુની ખરીદી કરો અને લેબલ જુઓ, પાછળના ભાગે કયું લખ્યું છે, જે પેલા માર્ગદર્શન બેને આપ્યું, આપણા જજ સાહેબે આપ્યું, એ પ્રમાણે જો આપણે આગળ વધશું અને દરેક વ્યક્તિ જો જવાબદારી લઈને આવા કામો કરશે તો કોઈ પણ છેતરાશે નહીં. અને જો ખોટી વસ્તુ તમે ઘરના અંદર લાવીને 50 પૈસા ઓછા ખર્ચીને છોટી વસ્તુને લોભમાં પડીને લો છો, એની પણ ચકાસણી કરો એ વસ્તુ સારી છે કે નબળી છે, કે કાલે ઉઠીને એવું નહીં થાય કે એ વસ્તુ તમે ઘરમાં લાવીને ઘરના સભ્યોને, બધા વ્યક્તિઓને, તમારા પરિવારને ખવડાવો અને માંદા પડે. એ પણ ધ્યાન રાખવું ચોકસાઈ છે. અને બીજું, કોઈ પણ જગ્યાએ ઘણી જગ્યાએ લાલચ આવે છે કે એક પર એક ફ્રી મળે છે, બરાબર. આપણે લાલચોમાં આવીને ઘણી જગ્યાએ જઈએ છીએ, ઘણા મોલ છે, એવી ઘણી જગ્યાઓ છે કે એક પર એક વસ્તુનું ફ્રી આવે છે. પણ એક પર એક વસ્તુ ફ્રી જ્યાં એ મળતી હોય અને દુકાનમાં એક પર એક વસ્તુ એ ફ્રી ના મળતી હોય તો એમાં કંઈ તો હશે. એમનું તો તમે જ્યારે ધ્યાન રાખો. એનું કારણ એ જ હોય છે, જ્યારે એક્સપાયર ડેટ આવે છે એ વસ્તુની, ખાવાની સામગ્રીની વસ્તુની જ્યારે એક્સપાયર ડેટ આવે છે તો એ લોકો તારીખના પછાડી બીજા લેબલ લગાડી દે છે. લેબલ ચેક કરો અને જુઓ કે એક્સપાયર ડેટ કઈ છે, અને એક્સપાયર ડેટ વ્યવસ્થિત હોય તો જ માલ ખરીદી કરો, નહીં તો એમને જવા દો. અને સારી વસ્તુની ખરીદી કરશો તો સ્વાસ્થ્ય તમારું સારું રહેશે અને તમે પણ તમારો પરિવાર પણ સ્વસ્થ રહેશે. ડૉક્ટર પર જવાની પણ તમને જરૂર પડશે નહીં. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.